નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતમાં આવેલા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વન લાઇનર પ્રશ્ન વિશે વાત કરીશું। તો મિત્રો, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્નોમાંથી એકાદ બે માર્કના પ્રશ્ન પણ પૂછાઈ જતા હોય છે। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તથા મિત્રો, જો તમે આ PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। ત્યાંથી તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી ટિપ્સ તેને જોઈન કરી શકો છો અને ત્યાંથી તમે આ PDF બુક છે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન, પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન આંધ્રપ્રદેશની અંદર આવેલું છે। 2, શ્રી વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ આંધ્રપ્રદેશની અંદર આવેલું છે। 3, મહાવીર હરિના વનસ્થાલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન તેલંગાણાની અંદર આવેલું છે। 4, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ તેલંગાણાની અંદર આવેલું છે। 5, મૃગવાની રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ તેલંગાણા રાજ્યની અંદર આવેલું છે। 6, ડિબ્રુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ આસામ રાજ્યની અંદર આવેલું છે। 7, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ આસામ રાજ્યની અંદર આવેલું છે। 8, પોબિટોરા વન્ય પ્રાણી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ આસામ રાજ્યની અંદર આવેલું છે। 9, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ આસામ રાજ્યની અંદર આવેલું છે। 10, નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ આસામ રાજ્યની અંદર આવેલું છે। 11, ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ આસામ રાજ્યની અંદર આવેલું છે। 12, વાલ્મીકી ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન બિહાર રાજ્યની અંદર આવેલું છે। 13, ઇન્દ્રવતી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન છત્તીસગઢની અંદર આવેલું છે। 14, કંજરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન છત્તીસગઢની અંદર આવેલું છે। 15, સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 16, બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 17, માંડલા પ્લાન્ટ ફોસિલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 18, કાન્હા ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 19, માધવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 20, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 21, પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 22, સતપુરા ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 23, વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે। 24, ચાંડોલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન મહારાષ્ટ્રની અંદર આવેલું છે। 25, ગુગમલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, આ ઉદ્યાન મહારાષ્ટ્રની અંદર આવેલું છે। 26, નવેગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મહારાષ્ટ્રની અંદર આવેલું છે। 27, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?
તો મિત્રો આ ઉદ્યાન પણ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. 28 તાડોબા અંધારી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. 29 કિબુલ લમજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન મણિપુર રાજ્યની અંદર આવેલું છે. 30 બાલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન મેઘાલય રાજ્યની અંદર આવેલું છે. 31 નોક્રેક રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ મેઘાલયની અંદર આવેલું છે. 32 મરલેન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન મિઝોરમની અંદર આવેલું છે. 33 ફાંગપુઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ મિઝોરમની અંદર આવેલું છે. 34 એન્ટાંગકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન નાગાલેન્ડની અંદર આવેલું છે. 35 ભિતરકાનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. 36 સિમિલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. 37 દરહ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. 38 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ રાજસ્થાનની અંદર આવેલું છે. 39 રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. 40 સરિસ્કા ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ રાજસ્થાનની અંદર આવેલું છે. 41 ખાંગચેન્ડ જોંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ સિક્કિમ રાજ્યની અંદર આવેલું છે. 42 ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. 43 ગલ્ફ ઓફ મન્નાર મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ તમિલનાડુની અંદર આવેલું છે. 44 અનામલાઈ ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ પણ તમિલનાડુની અંદર આવેલું છે. 45 મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. 46 મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 47 અન્નામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ પણ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 48 ઇરવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 49 મથિકેતન શોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 50 પંપાડમ શોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 51 પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આ પણ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 52 સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કેરળ રાજ્યની અંદર આવેલું છે. 53 ભગવાન મહાવીર અભયારણ્ય અને મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે ગોવા રાજ્યની અંદર આવેલું છે. 54 વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. 55 બ્લેક બક એટલે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. 56 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. 57 મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે. 58
કલેસર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન હરિયાણા રાજ્યની અંદર આવેલું છે. 59 સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ હરિયાણા રાજ્યની અંદર આવેલું છે. 60 ધી ગ્રેટ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. 61 પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. 62 ઇન્દ્રકર્લિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. 63 સિમ્બલ બારા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. 64 સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલું છે. 56 ડાચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલું છે. 67 હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલું છે. 67 કિશ્તવર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર આવેલું છે. 68 બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઝારખંડ રાજ્યની અંદર આવેલું છે. 69 અંશી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. 70 બાંદીપુર ટાઈગર રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. 71 કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. 72 નાગરહોલે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. 73 ક્લાઉડેડ લિયોપાર્ડ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન ત્રિપુરા રાજ્યની અંદર આવેલું છે. 74 રાજબારી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ત્રિપુરા રાજ્યની અંદર આવેલું છે. 75 દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. 76 જીમ કોબાર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 77 ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 78 ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 79 નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 80 રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 81 વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. 82 બક્સા ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આ ઉદ્યાન પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 83 ગોરુમરા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 84 નિયોરાવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 85 સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 86 સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 87 જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ
પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલું છે. 88 કેમ્પબેલ બે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 89 ગેલેથિયા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 90 મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 91 મિડલ બટન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 92 માઉન્ટ હેરિયેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 93 નોર્થ બટન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ ઉદ્યાન પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 94 રાની ઝાંસી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. 95 સાઉથ બટન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો આ પણ આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલું છે. તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ભારતમાં આવેલા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વન લાઇનર પ્રશ્નોની અંદર આપણે 95 જેટલા પ્રશ્નો છે જોયા. તો મિત્રો ફરી એક વખત તમને જણાવું કે મિત્રો વિડિયો પસંદ હોય તો વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તથા મિત્રો તમે અમને અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર પણ ફોલો કરી શકો છો. દાખલા તરીકે Instagram છે, Facebook પેજ છે, તેના ઉપર તમે ફોલો કરી શકો છો, જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.